એ જીવ તું શબ્દનો પારખી થા. સમજાય સાચું તો અમલે સાચો થાય. અમારા અહીં ઘણી વાર કહે કે 5 સીલ પાડવા પડશે. પાડી શકતો તો કે હા. ક્યાં ક્યાં તો કે ચોરી નહીં કરવાની, જુગાર નહીં રમવાનું, પરસ્ત્રી ગમન નહીં કરવાનું, દારૂ નહીં પીવાનું અને વ્યભિચાર, ચોરી જુગાર નહીં રમવાનું, દારૂ નહીં પીવાનું, વ્યભિચાર નહીં કરવાનું. માંસ મટન હે માંસ મટન હા, પરમાટી નહીં ખાવાની. તો 5 સીલ પાડવા પડશે. તમે પાડી શકતો તો કે હા. પછી બોયલા પ્રમાણે બધું જીવન ન હોય તો એમાં ખોટ, હું બોલું નહીં પણ મારું જીવન ન હોય તો ખોટ મને જ હોય, કોઈ બીજા ન હોય. મહાપુરુષો તો બોલે છે એ પ્રમાણેનું જીવન હોય. મને ગુરુજી કે લગ્ન નથી કરવા છોકરા તારે? મેં તો આ મારથી મોટા ભાઈ છે, એથી મોટા ભાઈ છે, એ 2 જણે કર્યા છે. એટલે એનું જોઈને હું ચેતી ગયો છું, મારે નથી કરવા કીધું. તો કે પાણી લઈ આવો લોટામાં. પાણી લઈ આવ્યો. પછી ત્યારે હું 22 વર્ષનો હતો, અત્યારે 75 વર્ષનો છું. પણ ત્યારે હું ના ના બસ બેટા બસ. એટલે પછી મને કે કાંઈ શારીરિક તકલીફ છે? મને ના, તકલીફ કાંઈ નથી. તો પાણી ભરી આવો લોટામાં, તાંબાના પાણી ભરી આવો. હાથમાં પાણી લેવડાવ્યું. કે આ વિશ્વમાં જેટલી બહેનો દીકરીઓ છે એ બધી મારી માતા સમાન. એટલે પાણી મૂક્યું. મેં કીધું તમે અત્યારે પાણી મુકાવો છો, પણ આ મારા પાઠશાળામાંથી માધુ બાપા ત્રિભુવન રાવલ હતા, એને અમને સંસ્કારો દેવા શીખ્યા છે. અને મારી તો વિજયભાઈ માતાજીની લાઈન હતી. એટલે આ 75 વર્ષમાં કોઈ દી આંખ બગાડી નથી કોઈ બેન દીકરીમાં. અને આ મજા એ છે. પરધન પથ્થર જાણીએ પરશ્રી માતા સમાન, ઇતને સહરી ના મિલે તુલસીદાસ જમાન. આ મજા એ છે. અને શરીર તો બધાયનું. આ પ્રેમાનંદ મહારાજ છે બિચારા, કેટલા હેરાન થાય છે. પણ એમ એક કાચો તાતનો થોડો છે તોડ નાખી. એ જેટલા શ્વાસ લેવાનો હોય માતા એટલા લેવા જ પડે. બધાએ આપણે રાધા બોલી ને, લાધા બોલે, લાધા. એની તબિયતને હિસાબે નકર તો રાધા જ બોલતા હોય. અત્યારે લાધા 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 લાધા. હા, 2 કિડની ફેલ છે એની, 2 કિડની ફેલ છે. અને આખું હોની બજાર દેશની ગામો ગામની અહીંયા ઉભરાણી છે. ઘરે તાળા મારી મારી છે. કેટલાય રોવે છે, કેટલાય પ્રાર્થના કરે છે, કેટલાય બાંધતાઓ કરે છે, કંઈક કરે છે. એનો બાપ આવ્યો તો એ રોઈ પડ્યો. એનો બાપ જ્યાં છે ત્યાંથી આવ્યો ને તો એ રોઈ પડ્યો. પણ હવે આને તો કાંઈ કોઈનામાં શક્તિ હોય નહીં. તો ગુરુજીએ પાણી મુકાવડાવ્યું. તેનું નાયતો તેને કાલની ઘડી નક્કી રાખ્યું કે આ જગતમાં બાલ નાની હોય કે યુવાન હોય કે વૃદ્ધા હોય, બાલ યુવા કે વૃદ્ધા નારી ગળજો દેવી સમાન, વાલે વંદન કરજો સદા સહુના. સદા સહુ ટાઈમ થઈ ગયો બેટા? હા હા બેટા, મૂકી આવજો બેટા. ઓલું ગોદડું લઈ તારું જો તો અહીંયા પડ્યું ગોદડું બેટા. ના ના ઈ નથી લઈ જવું, પણ ઓલી સાલ એક લઈ આ લઈ લે. જવું. એમાંથી તને જે સાલ જતો એ લઈ લે. 1 સાલ દઈ દે. 3 છે એમાંથી લઈ લે. આજે જ કાઢી મેં.
દેખાડ બેન દેખાડ બેડરૂમમાં જોતી હોય લઈ લે એને જે જોતી હોય લઈ લે બેટા હા બસ આવી કામ હોય તો ફોન કરજો. હા હા તારો ફોન નંબર છે મારી પાસે સંજીવ આવશે હા સંજીવ અચુડાની આ હું વાળીશ અચુડાની આ હું વાળીશ બીજું કાંઈ જોઈ છે કાંઈ જોતું નહીં. હમ. મોબાઈલ લીધો ચાર્જર લીધું આરામ કરજે બેટા આમ્રપાળી રોડ ઉપર ગમે રિક્ષાવાળાને કયો એટલે અહીંયા મૂકી જાય એક ભાઈનો ખર્ચો નહીં પેશન્ટનો નહીં અને એના ભેગો જે માણસ આવ્યો હોય બેન કે ભાઈ એનો કાંઈ ખર્ચો નહીં એને રહેવા દઈએ બધી સુવિધા અને મફતમાં બધી સારવાર કેમ કે એ નિર્દોષાનંદ હતા એના ગુરુ જગદીશ્વર આનંદ અને એના ગુરુ એને આ માનવ મંદિરની સેવા કરવી હતી બદલાની ઈચ્છા વગર એકબીજા સ્વાર્થ સન કરે સબ પ્રીતિ બધાએ સ્વાર્થને હિસાબે પ્રીતિ કરે છે પણ એના ગુરુ મહારાજ કે એ માનવ મંદિર છે એ પરમાત્માએ રચેલું છે એટલે કોઈ પણ પ્રકારની બદલાની ઈચ્છા વગર આપણે નોંધાવર થઈ જવાનું જેટલી થાય એટલી સેવા કરી લેવાની બદલો નહીં ઈચ્છવાનો એટલે એ હોસ્પિટલ એવી છે ફેમસ ઘણી બેડું છે પહેલાં અહીં આટકોટ પાસે હતી મારા બનેવી અને એક પોપટભાઈ રસવાળા હતા એ જાતા અવારનવાર મારા બનેવી એ પોપટભાઈ અહીંયા ઉપદેશ પેરેલ જોતો પછી એ લોકો અહીંયાથી પછી લાભુ બાપામાં ગયા એ ગોંડલ બસ સ્ટેન્ડની પાછળ 100 મકાન છે અહીંયા સમજ્યા પટેલ હોય એટલે એકબીજાને એમ થાય ને કે આપણે ભળી જાય સત્યમાં એ શાંતાબેન ને પોપટભાઈ બે માણસ છે અને એનો સૂર્યો અને એનો બીજો દીકરો છે એ છે બે અને અંબાજી ગળા ગરબી છોકરીઓ ખૂણે કેટલો ટાઈમ સુધી રસ બધાને દીધો અમે કેટલી વાર મગાવ્યો ને અહીંયા જમણવાર મેં રસ રાખ્યો તો એકવાર દીનીઓ અને સૂર્યો બે દીકરા છે દીકરીઓ બધી હારે છે અને સામે રસવાળાને છે પણ આ લોકોને રસનું હારે છે કેમ કે એક જ હરખો બધું માપ બાપ આ તે એટલે એ હવા જ કેરી ન જ આવે એમાં કાંઈ ભેળવે નહીં નકર આજે સકટેટી હોય એને ભેળવી દઈએ તો ભરી જાય બધું પપૈયું ભરી જાય કાચા પપૈયા ભરી જાય અને એવું તો કેટલું ભરી જાય પણ એ પછી ખોટું પડે આજે ભલે કોઈને ખબર ન હોય વિજય ભગવાન પણ પોતાને તો ખબર છે ને હવે એ જે પોતાને ખબર છે ને એ એને કાલાંતરે એનો બદલો એને દેવો પડે અત્યારે સારું લાગે કે મેં વિજયભાઈને છેતરી દીધા તો વિજયભાઈ અજાણ્યા છે પણ વિજયભાઈનો શ્વાસ હલાવે છે એ તો મારોય શ્વાસ ચલાવે છે એટલે એનાથી કાંઈ અજાણ્યું નથી અને એ ચોપડા ચોખ્ખા જ રાખે કરતાપણાથી કર્મ થયું હોય એટલે ભોગતાપણું કરવું પડે આજે બાવરો આવીને
કોઈએ આંબો લઈનો નથી અને આંબો આવીને કોઈએ બાવર લઈનો નથી. હું તમારું સારું ન ઈચ્છું તો તમારી અંદર એ જ પરમાત્મા છે. જેવું ઈચ્છો અવરનું એવું આપનું હોય. ન માનો તો કરી જુઓ, કરતા તરત જ જણાય. એટલે સંતો મહાપુરુષો પોતાના ચિત્તને ચોખ્ખું રાખવા માટે કોઈની નિંદા કરતા નથી અને કોઈના અવગુણ ગાતા નથી. પારકારે અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિના દાસ. એ હરિના દાસ છે. અને ચિત્તની રે વૃત્તિ જેની સદાય નિર્મળી, હે પાનબાઈ, જેને મહારાજ થયા હોય મહેરબાન. ગમે એવું શરીર બગડ્યું હોય પણ જો ચિત્ત ચોખ્ખું થઈ જાય સંતોના સમાગમથી તો બગડેલું બધું સુધરી જાય. અને પેટી પેક જેમ નાનું બાળક જન્મ્યું હોય કેટલું તેજસ્વી હોય. આપણે આપણો હરે બહારથી જ શ્વાસ લઈએ છીએ અને નાનું બાળક છે એ પણ બહારથી જ શ્વાસ લે છે. પણ બાળકનો શ્વાસ છે ઓક્સિજન એ છેક નાભી લગી પગે. એ જ્યારે શ્વાસ લેતો હોય ત્યારે એની નાભીનો પેટનો ભાગ છે એ આટલો ફૂલતો હોય અને આપણે તો લઈને મૂકી કેમ કે આચર કૂચર નાખી અને મારી પર કાર્બન ઠલવી દીધો છે પાર વગરનો. પછી શરીરમાં વાતપીત ને કફ એ શરીરના દોષ છે અને કામ ને ક્રોધ ને લોભ એ મનના છે. 80% રોગ મનની અંદર રહે છે અને 20% રોગ છે એ આ શરીરમાં રહે છે. 80 + 20 થઈને 100% 100 એ જો દેખું 100 રોગી રોગ રહિત મેનો સદગુરુ જોગી. હવે જન્મ ને મરણ એ પણ રોગ જ છે. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે જન્મવા મરવાનું તમારું મટાડી દઉં હે પાનબાઈ, ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. વિનાશીનું ધ્યાન તો આપણે ધરી જ છીએ પણ એ આપણને અવિનાશીનું ધ્યાન ધરાવી દઈએ તો જેનો વિનાશ નથી થતો, એટલે નહીં અને વિનાશ એટલે નાશ. જેનો નાશ નથી થતો એ અવિનાશી. તો અવિનાશી કોણ છે? તો અવિનાશી આપણો પોતાનો નિજનો આત્મા છે અને આ સ્થૂળનો નાશ થશે. આની ઉપર કાળની છાપ લાગેલી છે. એટલે બાળપણ આવ્યું આમાં આવ્યું, તરુણ અવસ્થા, કુમાર અવસ્થા, પૌણ અવસ્થા અને પછી યુવાવસ્થા આમાં આવી અને પ્રૌઢ અવસ્થા આમાં આવી અને બુઢાપો આમાં જ આવ્યો. સતત બદલાતી ચીજ છે. ફેરફાર નથી થતો, જેને કાળ કાંઈ કરી શકતો નથી એવું અવિનાશી આપણો પોતાનો આત્મા છે. આત્માને ઓળખા વિના રે ભાવના ફેરા નહીં મટે. આ જગતની અંદર જેટલી છે એટલી બધી ભ્રમણા છે. ભ્રમણાને ભાંગા વિના રે 184 નહીં મટે. તો જન્મવું હોય નહીં, મરવું ન હોય. કારણ કે જન્મ થાય છે એ શરીરનો થાય છે અને એને માટે માતાની યોનિ હોય છે. દીકરો કે દીકરી માતાની યોનિના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે આ ફાની દુનિયામાં. જેટલું આયુષ્ય નક્કી કર્યું હોય ધરતાએ એટલું ભોગવી અને ખેલ ખતમ થઈ જાય. ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. હરિનું ભજન છે એ જ સત છે, બાકી સપનું છે. સપનામાં કોઈ રાજા થઈ જાય, રાજમહેલ બનાવ્યો ને આરસ પહાડનો ને પછી એમાં રાણીઓ જાજી પડ્યો ને છોકરા ત્યાં ચકના, ખેતી વાડીથી માંડીને ફાર્મ હાઉસથી માંડીને જેટલો 92 લાખ મારવાનો હોય તો એ રાજા કહેવાય. પણ જેવો સમય પૂરો થાય એટલે રાજા હોય કે રાણી હોય કોઈ પણ હોય એને જવાનો ટાઈમ થઈ જાય એટલે એને વયું જવું પડે પછી.
આપણે પ્રગટની ભક્તિ કરવી હોય તો અવિનાશીનું સાધન આપણી પાસે હોવું જોઈએ. દીવો તો પ્રગટ કરવો પડે છે. કોળીઓ લઈ, તેલ પૂરી, વાયસર લઈ, વણેલી વાટ કે મોગરા વાટ કરીને મૂકી, વાઇટ પલળી જાય એટલે પછી દિવાસળીની કાંડી મૂકી, ફારસો ફોટવા રાખી, અજવાળું કરી. પણ જો એ ચાલુ થઈ ગયો એટલે ઓલું નીચેથી તેલ હારવા વારી અને તેલ ખાલી થઈ જાય એટલે ઠરીને બે પાછા પૂરવા જાય લોકો. આખા દીમાં કેટલી વાર કરતા હશે. મારા ગુરુએ કીધું કે દીવા નહીં ધરો ને તો હાલશે, અગરબત્તી નહીં કરો ને તો હાલે. પણ આ લોકોને થોડું સમજાવીએ ગઈ, કેમ કે એને વચનમાં વિશ્વાસ હોય તો મેળ પડી જાય એવું છે. જોતા દીવો છે પોતે મોરખ અજવાળું ગોતે. દીવો તો બજારમાં નીકળો કોઈ દીવાભાઈ તમે શું નીકળ્યા તો અજવાળું ગોતવા. દીવો કેવો અજવાળું ગોતવા નીકળે. જોતા દીવો છે પોતે મોરખ અજવાળું ગોતે. એટલે અજવાળું તો તારી પાસે જ છે, તારે અજવાળું ગોતવા જ કરવાનું હોય. ના મારી પાસે નથી કે હું એને ગોતું છું. હા, કયો દીવો છે તો કે સદગુરુજીને ધારશો ત્યારે જન્મ મરણ ભેટાડો. એ ભાઈઓ જન્મ મરણ ભેટાડો. આ જ્ઞાનરૂપી ઘટમાં દેવો છે, મટી જશે ઘોર અંધારો. નરતું નથી રહેવાનો રે, શિર પર સદગુરુ ધારો. જ્ઞાનરૂપી દેવો છે. જ્ઞાનની આગળ અલગાડો એટલે અજ્ઞાન કહેતા અંધકાર, અને અને કાઢી નાખો એટલે જ્ઞાન કહેતા અજવાળું. ટોર્ચથી અજવાળું કર્યું હોય તો આ નાશવંત પદાર્થ દેખાય. પણ ગુરુ પાસેથી જ્ઞાન લઈને જો હૃદયમાં અજવાળું થઈ ગયું, અજવાળું રે મારે અજવાળું, હે ગુરુ મારા તમરે આવે, મારા હૃદયમાં થઈ ગયું અજવાળું. અજવાળું થઈ ગયું, અજ્ઞાન રૂપી નિહરી ગયું અંધારું. હે ગુરુ મારા તમરે હૃદયમાં આવે, મારે થઈ ગયું અજવાળું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાન અંજન શલાકયા, ચક્ષુરુન્મિલિતમેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુ મહારાજના ચરણ કમળમાં હું વંદન કરું છું, જેને જ્ઞાનરૂપી અંજનથી મોતિયા આંદરના ઝામર ઝુમર જે કાંઈ હોય વિકારી કાઢી નાખ્યા અને દિવ્ય દ્રષ્ટિ આપી. ગુરુપદ નખગણ મણિગણ જ્યોતિ. ગુરુના ચરણ કમળના નખ છે એ મણિઓના સમૂહ છે. સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. એનું સ્મરણ કરવાથી દિવ્ય દ્રષ્ટિની હૃદયની અંદર પ્રાપ્તિ થાય છે. ઓલો ધૂતરા સાંધરો અને એની પાસે મૂકો વ્યાસનો શિષ્ય સંજય. અને ધૂતરા સાંધરો એમ કે સંજય, મહારાજ અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રના મેદાનમાં શું કરી રહ્યા છે એ તું મને જણાવ. એટલે આપણે આમ જોઈ કાંઈ ન દેખાય. અને ઓલો હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠો આમ જોવે તો એને કુરુક્ષેત્ર મેદાન દેખાય અને એમાં જે ઘટના ઘટતી હોય દેખાય. શબ્દ કોઈની હાડબાર ન રાખે, બધું જ થતું કરે. છોકરાને બાપે કીધું કે કહી દે નથી. એટલે બારીમાં ડોક કાઢીને છોકરું મારા બાપુ કહે છે કહી દે નથી. જો આ જેમ તેમ રજૂ થાય. એટલે બાપને છતોય કર્યો અને બાપે કીધું કહી દીધી. હવે આવ્યા તેને ખબર પડી ગઈ. એક સેવા માણસ હતા, પછી કાયમ ગઢડામાં આવે
સાડા 4 મહિના રોકાય. અને માલ મળી જાય ને ગરમા ગરમ શીરા રાબુ હાથ લાડવા ચકાચક દાળ ભાત મગની દાળનો શીરો બધું કાંઈ અમે એવું થાય અને ખાય. બધાય કરતાં વિશેષ ખોરાક એનો. આ બાવડા તો તમે જોવો તો આવડા ક્યારેક આવો એ કે વિછ્યા ક્યારેક આવો. આલા ખાતર ને સુરા ખાતર ને જીવા ખાતર ને એ બધા ખાતર જસરના એ કોઈ વાર વાતી કે એમાં માણકી લઈ સ્વામિનારાયણ ભગવાન સુરા ખાતર જીવા ખાતર આલા ખાતર એ બધા ખાતર બધા અને ઘોડીઓ લઈને ઉપડા. ભગવાન સ્વામિનારાયણ માણકી હતી. લીમડી ગયા હતા. લીમડી સગ્રામ વાઘરીની કરે સેવક કોઈને જવું પડે ને. સગ્રામ વાઘરીની આ ગયા આવો ભગવાન ગયો મયુર ગયો કરો પંખો કરો. દવાખાને એક આપી દીધું, રજા આપી દીધી. હમણાં ગયો હજી. અત્યારે દાખલ થયું? ના કારણ સવારનો થયો છે પણ થોડીક વાર પૂરતો આવ્યો હતો સત્સંગમાં. ડૉક્ટર સાહેબે કીધું કે 11 વાગ્યા પહેલાં ઘર બી અહીંયા થઈ જાય જહાજ ચડો. મેં કહું પછી દવાખાને નહીં ખોલ્યા. બીજું બધું કહેતો રાતે હું આવી જઈશ. આરામની જરૂર છે. રાતે નકર કહેતો હતો હું આવી જવાનું. એટલે 9:30 આવ્યો અને 11:30 થયા ત્યાં ચૂડો મૂકવા ગયો. દવાખાને હા એટલે આખી હોસ્પિટલમાં ક્રિષ્ના નામની નર્સ અને મયુર બે જણા છે. એટલે પછી મને કે ઓલો તકિયો આપો ને તકિયો દીધો, બીજો તકિયો આપો ને દીધો, ઓશિકો આપો ને 2 ઓશિકા આપ્યા. પછી આમ કરીને બેઠા. પછી જોવો ને ક્યાંય શિવાજીની જોડી હોય તો એ મેં બધે જોયું તો મેં કીધું તમારી પાસે તો હોય ને ખિસ્સામાં કે અપરાધી એટલે એને ઘરવાળા એને કે લઈને ક્યાંક મૂકી દીધી છે. મને પીવાનું મોદી કે ઢો કરે શીખે હા મોદી ઢો કરે. એટલે મેં આગ્રામાં ત્યાં જોયું બધે નથી બાપા વાંચે ને પછી મને વળી દયા આવી ગઈ. મારા ખિસ્સામાં બી 24 સ્ટોલનું બાકી 30 નંબર અને શિવાજીની જોડી. એ આ ખિસ્સામાં શિવાજીની જોડી, આ ખિસ્સામાં 30 નંબર બાકી અને અહીંયા ખિસ્સું એમાં 20 સ્ટોલનું પેકેટ બાકો. એટલે આખી દઈને તો પીવા માંડે. એટલે હા એટલે બાપા હું બાથરૂમ જઈ આવું તો કે હા જાઉં. તો અત્યારે જે જગ્યાએ રૂમ છે ને ત્યાં ખાંચો હતો. એ ખાંચામાં ઘડી અને શિવાજીની જોડી કાઢી અને એમાં 2 જ હળી કાઢી. હા અને પાછું પૂરી ગયા. હા પછી આવ્યો. પછી આમ કરતો બાપુ અહીંયા 2 હરી પડી કે રામદેવજી તમારે સારું કરે. રામદેવજી સારું કરી દીધું. હા રામદેવજી તમારે સારું કરે. 2 મિનિટમાં રામદેવજી મારે સારું કરી દીધું. પછી આદુ પડ્યું છે મેં હા તો છીપરની અંદર પાણી નાખી અને લઢી નાખો. લઢી નાખ્યું પછી શું કરું બાબા તો કે મરમરનું પાતળું કપડું પાથરો મરમરનું અને પછી તમે ક્યાં અમારો રૂમાલ ક્યાં ગયો રૂમાલ? હા રાખો તમારું નામ બહુ કરવો પડે. હા એ જ મારો છે. હા એ તમારો છે. એ જ હોતો છું ક્યારનો. એ તો કહું છું તમારો છે. એટલે વાટકો હોય ને આપણે ઓલો સ્ટીલનો એમાં આમ રાખી અને એ છીપર આવડી મોટીમાં લઈ જવું આદું
પછી કે એમાં સિંધારું નાખજો. મેં કીધું, હા થોડીક હળદર નાખજો, થોડીક સોજ નાખજો. એટલે બધું નાખ્યું અને પછી બધું આમ લઈ એમાં કર્યું. પછી ગાળી અને ચાવાળો કરે ને એમાં આમ કરીને કાઢ્યું હાથથી રાખીને. એટલે એમાં આવ્યું એ ગ્લાસમાં આપ્યું એટલે પી ગયા. હવે ફેર પડી જાય એમ છે. તો એક લુવાણો હતો વિજય સોપારીવાળો, એને બહુમાળીમાં દુકાન હતી, વિચાર લસણ પાનવાલા, અને ગુરુજીનો સેવક હતો. પાછળથી પછી રજનીશમાં વયો ગયો. પછી ગુરુજીને ગાયરુવાળી કરતો. હા વિજય. ઓળખું એને હા એની પાનની એટલે દુકાને હું મયુર જ આવેલા. મધુસૂદનભાઈનો દીકરો. પછી એ હોઈ ગયો તો આખો દી હોપારી કરી ચૂરા કરે, હોપારીને થાય કે ભાઈ હોઈ ગયો તો. એ વચમાં ખાટલો ગુરુજીનો, આ સાઈડમાં પટો હતો, અહીંયા હોતો હતો. આ સાઈડમાં મને કે તમારે કારખાના કામ હોય ભાઈ, તમે આરામ કરો, હું નવરો ભૂત, મને ઊંઘ આવે નહીં અને તમારે જાગવું નથી. એટલે ખોટે ખોટા ચાદર ઓઢીને સૂતો હું. પણ ઉધરસ ખાય એટલે મચ્છરે એટલા પાછા, ત્યાં બહુ મચ્છર હોય થોડામાં. એટલે કે ભાઈ તમને હું બાયણું બંધ કરી આવું બેટા, મીંદડી હોય તો કાઢજો, જ્યાં મીંદડી હોય ને તો કાઢજો. આ તો બાયણું બંધ કરી દેવું ખેતીનું. તમને ગરમી થતી ફાસ્ટ પંખો કરવો હોય તો કરો. ઠીક આ છોકરો આવ્યો છે, યોગો આવ્યો પણ ધ્યાન નથી. મને કોઈ વીજળી કરી ગઈ. હા ખીર ને સૂકી ભાજી ને પૂરી છે બેટા, ખાઈ લે. થોડીક ખીચડી છે, અત્યારે રાંધેલું છે તાજું. હા જમી લે બેટા. ગુરુજી ગયા હોસ્પિટલે, મૂકી આવ્યો છું. સારું લે. પછી હા બેટા જાઓ જાઓ દીકરા જાઓ. પછી ઘટના એવી ઘટી કે મને કાંઈક બોલો, તમને ઊંઘ નથી આવતી? મેં કીધું ના મને ઊંઘ નથી આવતી. તો કાંઈક વાત કરો. મેં કીધું તમે હૃદય તો ખોલી દીધું મારું. સુરતા મારી આ પંચ વિષયમાં જાતી હતી, હવે એ મરી ગઈ, એકેયમાં જાતી નથી અને અંદર પુરાઈ ગઈ છે હૃદયમાં. પણ જીવન પડ્યું છે ગુરુજી, તો એ જીવન મારે કેમ પાસ કરવું? તમે મારું હૃદય ખોલ્યું ત્યારે જ સુરતા અંદર પુરાઈ ગઈ છે. જ્યારે શરીર છૂટી ગયું હોત તો કોઈ આડી ઊભી માના પેટે અવતાર ન લેત અને તમારામાં હમાઈ જાત. મને કે ભાઈ મારે કે જીવન જીવવું છે તો કેમ જીવવું? એટલે કે બે માર્ગ છે, એક સતાનો અને એક શરણાગતિનો. તમને ઈચ્છા પડે એ માર્ગે નીહરી જાઓ, પણ ઠેકડા ઠેકડી ન કરતા કે ઘડીક શરણાગતિના માર્ગે, ઘડીક સત્તાના માર્ગે, વળી ઘડીક શરણાગતિના માર્ગે, વળી સત્તાના માર્ગે, એવું ન કરતા. મેં તો બે રસ્તા બતાવી અને તમે મને દીધા બનાવી દીધો. તમે મારા ભટ વિના ભમ્યા છો. મારું મન ભમતું હતું, તમે સદગુરુ થયા, અનંત ફળ મારા હાથમાં આપ્યું. ભમતું ફરે, ભવમાં ભટકા કરે, સદગુરુ ભમ્યા વિનાનું આ મન ભવમાં ભટકા કરે. મારી માટે તમે કહો. પછી પૂછવા ખાતર પૂછો છો
કે એ પ્રમાણે હાલશો? મેં હું પૂછવા કરતો નહીં પૂછતો, તમારી કૃપાથી એ પ્રમાણે હાલીશ. તો કે તમે શરણાગતિ રહી જાઓ પડે કે ગુરુજી કે એટલે એના ચરણની રડ લઈ માથે ચડાવી અને હવે આજથી હું શરણાગતિ રહીશ. ગમે એવી ખબર પડતી હોય તો બોલવાનું નહીં, ફાટવાનું નહીં, કાંઈ કહેવાનું નહીં કોઈને. ભલે અજ્ઞાની ગણે, ભોઠ ગમે, ભૂત ગમે, બોલે બેસી માહેસબ જ્ઞાની મોડ ન કોઈ. જય તસ રઘુપતિ રહી તસ સો તસ તે ક્ષણ હોય. એટલે શરણાગતિ રહેવાનું હોય તો મારેથી કાંઈ થઈ ન હોય. મળતું બેઠું હું ન કરી શકું. કોઈ મંત્ર ફંત્ર આ તે કોઈના રોગે હું ન મટાડું. એમ કે કબરાવ જાઓ બાપા, મોગલમાં પાસે જાઓ તમે, અહીંયા લાઈનમાં ઊભા રહ્યો, વારો આવે ત્યારે એ લોકો કે કરજો એટલે મટી જાય. તો અમે કાંઈ જાણતા નથી, એનાથી કાંઈ જરૂર નથી, અમે કાંઈ જાણતા નથી. પછી ગુરુજીએ કીધું શરણાગતિ રહી જાય. હવે તો ખબર હોવી જોઈએ એ રહીએ નામને આશરે. શરણાગતિ કોની લેશો? બેટા જમીન આવ્યો ને બે જાગી ભગવાન લેતા આવ્યા શ્રી કરે છે પ્રસાદ. ખાલી જવાય હે. એટલે શું વાત કરતો શરણાગતિની ભલે કોઈ ભોટ કહે, ગમે એવું કહે, બોલે બેહસી તબ. એટલે પછી શરણું તો રહેવું ને કોકનું. ઓલો કાલ તમારા હાટુએ વચન આવ્યું હતું, શરણે આવ્યો જીવનના રખવાડ. તમારા શરણે આવ્યો છું એ જીવનના રખવાડ. રાવણે પાટું માર્યું વિભીષણને અને કીધું લોણ મારું ખાસ અને મારા દુશ્મનના વખાણ કર. હવે જા હારા, જા હવે જા. એટલે તમે મારા બાપ સમાન છો, તુમ પિતૃ સરીસ ભલે હું મોહી મારા, રામ ભજે હિત હોય તમારા. શંકર ભગવાન ઉપરથી ગઈ ડાબર આપણે બે નીકળ્યા એટલે કે ઉમા સંત કી એહી બળાઈ, મંદ કરત જો કરહી ભલાઈ. ઉમા સંતની બળાઈ તો જો મંદ કરે છે અને છતાંય એ એનું ભલું કરે છે. મંદ કરત જો કરહી ભલાઈ. કોઈ ખરાબ કરે કરે, કોઈ લાખો બુરાઈ છતાં બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. મને જ્યાં ગમે સારું કરું છું. શું પૂછો તો પૂછ, મેં હું શું કરું. એટલે મેં કીધું તમે મને શરણાગતિ રહેવાનું કહો છો, મારે શરણાગતિ કોને રાખવાની? એટલે કે નામની. એટલે મેં નને કાનો ના, ન નગારાનો, અને એને કાનો એટલે ના, અને મ મરચાનો મ. એટલે મેં કીધું નની રાખવાની, મની. એ એવા નામની નહીં. ખોટી નામ સંસારમાં તાતે મુક્તિ ન હોય. ગુપ્ત નામ સાહેબના એના વિલા જપે કોઈ. મેં કીધું અહીં કોઈ છે નહીં, તમે મને કહો. જેનું વર્ણન ન થઈ શકે ને એને નામ કહેવાય. મને તારો બાપ છે એ રામને બહુ માનતો, ઓલો મારો બાપ. પણ રામે જેનું વર્ણન કરી શકતો નથી. કહો કहाँ લગી નામ બડાઈ, રામ ન સકઈ નામ કોણ ગાય. નામની શરણાગતિ રાખજો મને કે. હા, તેરું નાદો દિન કાલી ઘડી.
ખબર બધી પડતી હોય તો કાંઈ થઈ ન હોય. એટલે અહીં કરતી કોઈ થશે જ નહીં, કેમ કે બધાને ખબર જ છે હોય કાંઈ છે નહીં વાતમાં મારે. ખબર જાય કે મોગલ જાય કે સોનલ માપાને જાય કે બીજા સત્તાધાર જાય તો બીજા જેટલા સંતોના હાટલા હોય ત્યાં જાય, આવો આવ તો કાઢીએ બધું. હવે અહીં કાંઈ ન મળે. હા, જ્યારે જોવો ત્યારે મદારીના ભટકાવાની શેઠાડી નીકળે નહીં, મદારીના ભટકામાં શેઠાડી નીકળે નહીં. મદારી એના પોટકામાં શેઠાડી નીકળે નહીં. શેઠાડી હા. પછી લબડિયા વીછી નીકળે નહીં. પછી આ પાટી બાંધો હોય નીકળે નહીં. ઓલા આવડા ગોરા નીકળે ને આમ કરીને મારે. હા હા. દેરાણ જેઠા નીકળે નહીં. પછી નોરીઓ નીકળે કે નહીં. ખોળ નીકળે નહીં. કરંડિયામાં નાગ નીકળે નહીં. ખપ્પર બે હોય, એક લોટ ઉઘરાવાનો અને એક રૂપિયા ઉઘરાવાનો. એ નીકળે કે તો એ નીકળે. ડમરું હોય કે નહીં. અરે બે આમ નાગને ડોલાવે આમ પછી પકડી દે. એ મોટલી એમાં નીકળે તો પોટકામાં સોનું નીકળે. આ બધું હોય જ પોટકામાં. પોટકામાં નીકળે શું નહીં હે બેન? આ બધું તો હોય, મેં ગણાવ્યું તો, પણ પોટકામાં સોનું નીકળે. આમ દેરાણી જેઠાણી દેરાણી મળવા ગઈ, અને જેઠાણી દેરાણી મળવા ગઈ. જો આમાં કાંઈ નથી, કોને કેવી રીતે મૂકી દે કે જો ટપા પાછું કરે. જો આ દેરાણી જેઠાણી ભેટી દે. એ બધું હોય. મને મદારીને પડકવા શું નીકળે નહીં. શું ન નીકળે? મદારી નો નીકળે. અને ગમે ચોરે જઈ અને ડબરો કાઢે એ છોકરાઓ જાય પહેલાં એ જાવે. કાલ સોમવાર છે, શરમાણી દાદા સપનામાં આવશે, લોટ લઈ આવો જાઓ અને 5 રૂપિયા લઈ આવો. એટલે જાય નાનું છોકરું હોય, મમ્મી મદારી આવ્યો છે, લોટ આપણે આપશું હોય ને, અને પૈસા દે નહીં માગે છે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા. એટલે માં દે બિચારી કે જા ભલે ને જાતી. એટલે બધા છોકરા જોતા હોય. ન લઈ હોય લોટ લઈ આવજો. લોટ એટલો ભેગો થાય, પૈસા એટલા ભેગા થાય. બધું નીકળે મદારીને પડકામાં. મદારી નીકળે નહીં. ગુરુ મારે તો ગારુડી છે. ગારુડી એટલે મદારી. गुरु हमारा गारोड़ी मुझ पर की थी महर, मोरा दिखाया मर्म का चोस लिया समझे. વિષયનો ઝેર છે નહીં એવું છે, માણસને હું ન પડવા દે. એટલે સત્યાથી સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બારના ચરણે શ્રીબી રામને બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. એટલે હવે આપણે ગોધર્માઈને કહી હમણાં 11:30 થઈ જશે. થઈ ગયા. હા, તો તમે થોડુંક બોલો. આવ્યા છે, થોડુંક બોલો. આ લોકો આવ્યા છે. ઘણું ક્યાંથી આવ્યો? શરમળિયા દાદાનું હાઈબ્રો એટલે કથા પૂરી થઈ જાય.